આજે તો આપણે જવાનું હતું ગામડે, તો આપણે રેડી થઈને નીકળી ગયા. હેલો ગાઈસ, તો હું તૈયાર થઈ ગઈ છું હવે. તો હવે આપણે બાઇકમાં નીકળી ગયા છીએ. ત્યાં તો રસ્તામાં છોકરા સ્કૂલે જતા હતા. પેટ્રોલપુરામાં પેટ્રોલ પંપે આવી ગયા. તમે જોઈ લ્યો, આ રસ્તો કેવો છે, નકરા ખાડા જ છે ત્યાં. રસ્તામાં ગ્રીન હાઉસ આવી ગયું હતું. રસ્તામાં જતા જતા ભેંસો આવી ગઈ, એને અમારો રસ્તો પણ રોકી દીધો. માન કરીને અમે બહાર નીકળ્યા. રસ્તામાં જતા જતા એક નવું મંદિર પણ બની ગયું છે ત્યાં. પહેલા નહોતું પણ હવે બની ગયું છે. પવન ચક્કી કેટલી મસ્ત ચાલે છે, જોઈ લો. આમાં નદી આવી ગઈ હતી. પવન ચક્કી પાસે જ હતી, પણ અડધી જ બનેલી છે. કેવી મસ્ત દેખાય છે. ત્યાં તો રસ્તામાં ઘેટા બકરા ચારતા હતા. આ અમારા ગામનું પેટ્રોલ પંપ છે. અમારું ગામ આવી ગયું છે.
અમારા ગામની સ્કૂલ છે. આ અમારું ગામ છે. થોડું કામ હતું એટલે અત્યારે અમે હાઈસ્કૂલ તરફ જઈએ છીએ. આ અમારા ગામની હાઈસ્કૂલ છે. ત્યાંથી ઘરે જશે. આ અમારા ગામનું બસ સ્ટેન્ડ છે. ફાઇનલી હવે ઘરે પહોંચી ગયા. તો હવે આપણે અંદર જઈએ. તો અમે ઘરે પહોંચી ગયા છીએ. હવે દરવાજો ખોલીને અંદર જઈએ. કેટલા દિવસોથી બંધ હતું. આ મારો રૂમ છે. ઘડિયાળમાં વાગી ગયા હતા 10 પણ ઘડિયાળ ખરાબ થઈ ગઈ છે. થોડા ગારીસામાં ફોટોસ પાડ્યા. તો હવે મારા દાદાના ઘરે હું આવી ગઈ છું. આ મારા દાદા છે. આ મારા દાદી છે. મારા દાદી દાદાનું ઘર છે. ત્યાંથી હું હવે અગાસી ઉપર આવી ગઈ છું. દાદીએ ઘરે રીંગણા, લીંબોળી ને એવું બધું વાવ્યું છે. જમવાનું બની રહ્યું છે. આ મારા દાદીનું ફર્યું છે. મારા મમ્મી જોતા હતા શું બનાવ્યું છે. તો હવે મારા ઘરે હું અગાસી ઉપર આવી ગઈ હતી. જોઈ શકો છો કેવો વ્યૂ છે. બપોર થઈ ગયું છે. હવે જમી લઈએ. હું મારા ફ્રેન્ડના ઘરે આવી હતી. ત્યાં ગુલાબ બહુ મસ્ત હતા. હું હવે બસ સ્ટેન્ડે આવી ગઈ છું. મારે બસમાં જવાનું છે. મમ્મી પપ્પાને કામ છે એટલે તે પછી આવશે. બસ આવી ગઈ હતી તો હું હવે બસમાં બેસી ગઈ છું. મોડું થઈ ગયું કેમ કે રસ્તામાં બહુ ટ્રાફિક હતી. તો હવે હું બસ સ્ટેન્ડે પહોંચી ગઈ છું. તો બસ સ્ટેન્ડથી હવે હું નીકળી ગઈ છું અને હવે હું રિક્ષામાં જાઉં છું. આજે બહુ ટ્રાફિક હતું તો ઘરે પહોંચતા મારે મોડું થઈ ગયું.